નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ સ્ટડી વિથ દિલીપ સર. આપણે આગલા લેક્ચરમાં 12 સાયન્સના ફિઝિક્સમાં એલસીઆર સર્કિટમાં હતા, સિરીઝ એલસીઆર સર્કિટ. હવે આપણે આગલા લેક્ચરમાં વાત કરી કે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કેસ જોઈશું. 3 પ્રકારના કેસ આવશે, ક્યાંક એક્સેલ મોટું હશે, ક્યાંક એક્સી મોટું હશે, ક્યાંક બંને સરખા હશે. ઓકે, તો હવે આપણે લઈએ એક કેસ લઈએ. પહેલો કેસ 1. આપણે કેસ 1 લઈએ. કેસ 1. ઓકે, કેસ 1 માં આપણે લઈએ કે V not L greater than V not C. ઓકે, બરાબર. હવે આપણે ફેઝર ડાયાગ્રામ હતો આપણી જોડે. I V not R, V not L અને V not C. તમારા જોડે તો ફેઝર ડાયાગ્રામ. ઓકે, બીજો ફેઝર ડાયાગ્રામ તમારા જોડે કયો હતો? સોરી, ઇમ્પિડન્સ ડાયાગ્રામ કયો હતો? R, જે રેઝિસ્ટન્સો માટે હતો, રિએક્ટન્સ માટે હતો, XL અને XC. ઓકે, તો હવે જો કે અહીંયા આપણે VL મોટું લીધું છે, VL વધારે છે અને VC ઓછું છે, V not C ઓછું છે. ક્લિયર? તો એની જગ્યાએ હું આમ પણ લખી શકું, or XL greater than XC. ઓકે, આવું લખાય. ક્લિયર? ઓકે, હવે V નોટ વધારે છે, V નોટ L વધારે છે, તો વધારેમાંથી ઓછો બાદ થાય. ક્લિયર? એ તો તમને ખબર જ છે. તો હું એક આવો ફેઝર દોરી શકું. આ કરંટની ડાયરેક્શન તો તમને ખબર જ છે, બરાબર. હવે જો કે વધારે હશે એમાંથી ઓછું બાદ થશે, તો ઓબ્વિયસલી આ જો મોટું છે એમાંથી હું આ બાદ કરીશ તો રિઝલ્ટન્ટ તો ઉપર જ આવવાનો છે. રિઝલ્ટન્ટ ઉપર જ આવશે. કેમ? તો કે આ વધારે છે, નીચેનું ઓછું છે, એમાંથી હું બાદ કરીશ તો રિઝલ્ટ છેલ્લે ફાઇનલી તો રિઝલ્ટન્ટ ઉપર જ આવશે. ક્લિયર? તો હું આને આમ લખી દઉં, V not L minus V not C. ઓકે, ક્લિયર? હવે આપણે પહેલા વાત થઈ હતી કે જે V છે આપણે શોધવાનો છે, નેટ વોલ્ટેજ, સોર્સ નેટ વોલ્ટેજ. તો નેટ વોલ્ટેજ આપણે કેટલો લીધો હતો? સમથિંગ V0 sin ઝમ ઝમ ઝમ. ઓકે, એ આપણને આગળ ખબર નથી, આપણે મેળવવાનો છે. V not sin ઝમ ઝમ ઝમ. ઓકે, હવે તમને ખબર છે કે આ જે ફેઝર જે હોય છે, ફેઝર, આ ત્રણેયનો જે રિઝલ્ટન્ટ હશે કોણ હશે? V, નેટ વોલ્ટેજ. જે ત્રણેયનો રિઝલ્ટન્ટ હશે એ કોણ હશે? નેટ વોલ્ટેજ. મતલબ જે રિઝલ્ટન્ટ હોય છે એ નેટ હોય છે, બરાબર. જે રિઝલ્ટન્ટ હોય છે એ નેટ હોય છે. તો હું એક રિઝલ્ટન્ટ દોરું, V નોટ, V નોટ. ઓકે, V નોટ. ક્લિયર? હવે આ V નોટ માં લખવું તો હું કેટલું કેવી રીતે લખી શકું? તો કે V નોટ સ્ક્વેર is equal to V નોટ R. ઓકે, this one is V નોટ R. આ જે છે V નોટ આવશે. તો V નોટ R નો સ્ક્વેર પ્લસ V નોટ L માઈનસ માઈનસ V નોટ C હોલ સ્ક્વેર. ક્લિયર? હવે આ જે ચક્કર તો નથી આવતા ને, આ સિમ્પલ મેથ છે, સિમ્પલ મેથ છે, એટલું તો આવડવું જ જોઈએ. 12 સાયન્સ માં છો તમે. ક્લિયર? કઈ રીતે આવ્યો? તો કે સપોઝ આ M છે, R છે, આ X છે અને હું આ Z લઈ લઉં. તો આવું જ્યારે હોય ત્યારે મેથ્સ માં કઈ રીતે લખવાનું? Z² is equal to x² plus r². ઓકે, r² plus x² પણ તમે લખી શકો. ઓકે,
ક્લિયર? તો આ કઈ રીતે આવે ખબર પડી તમને? હા, હવે તમને ખબર છે કે v નોટ r બરાબર કેટલા હતા? I નોટ r. v નોટ l બરાબર કેટલા હતા? v નોટ l બરાબર I નોટ xl અને v નોટ c બરાબર કેટલા હતા? I નોટ xc. ક્લિયર? તો આ જે કિંમત છે એ આમાં મૂકો તો કેટલું થશે? v નોટ સ્ક્વેર m ના m v નોટ r બરાબર કેટલા છે? I નોટ r. તો અહીંયા સ્ક્વેર છે તો I નોટ સ્ક્વેર r સ્ક્વેર પ્લસ v નોટ l કેટલા છે? કે I નોટ xl માઈનસ v નોટ c કેટલા છે? v નોટ c કેટલા છે? તો કે I નોટ xc હોલ સ્ક્વેર. ઓકે, એટલા સુધી ખબર પડી? હવે તમે જો કે આમાં I નોટ કોમન છે પણ ઉપર સ્ક્વેર છે તો આમાંથી બહાર શું આવશે? I નોટ સ્ક્વેર m ના m r સ્ક્વેર m ના m. અહીંયાથી I નોટ કોમન નીકળે પણ વર્ગ છે એટલે વર્ગ થઈને બહાર આવશે તો I નોટ નો વર્ગ સ્ક્વેર બરાબર અંદર શું વધ્યું? xl xc હોલ સ્ક્વેર. ક્લિયર? ખબર પડી? એટલે હવે તમે જો તો કે આમાંથી પણ I નોટ સ્ક્વેર કોમન નીકળે છે, આમાંથી પણ I નોટ સ્ક્વેર કોમન નીકળે છે તો I નોટ સ્ક્વેર કોમન નીકાળો. I નોટ સ્ક્વેર કોમન. ક્લિયર? I નોટ સ્ક્વેર કોમન અંદર શું વધ્યું? r સ્ક્વેર પ્લસ xl xc સ્ક્વેર. ક્લિયર? ખબર પડી? એટલે હવે તમે જો કે અહીંયા જે છે એ v નોટ સ્ક્વેર છે. આપણે શું જોઈએ છે? v નોટ. આપણે શું જોઈએ છે? v નોટ. તો બંને બાજુ વર્ગમૂળ લઉં, બંને બાજુ અંડરરૂટ લઉં તો શું થશે? અહીંયા વર્ગમૂળ નીકળી જશે તો ખાલી v નોટ બરાબર. અહીંયા r સ્ક્વેર છે, સોરી I સ્ક્વેર છે, વર્ગમૂળ નીકળી જશે તો I નોટ અંડરરૂટ r સ્ક્વેર પ્લસ xl xc સ્ક્વેર. ક્લિયર? અંડરરૂટ માં જશે. ક્લિયર એટલા સુધી? ઓકે. હવે જો આ તમને શું મળ્યું? v નોટ. આ તમને શું મળ્યું? v નોટ. આ તો તમારે જોઈએ છે v v નોટ sin ઓમેગા, સોરી sin ઝૂમ ઝૂમ ઝૂમ. આગળનો આપણને ખબર નથી. હવે જો v નોટ તમને મળી ગયું બરાબર. તમને 10 ની આદત પડેલી છે કે v ir, v ir. તમને 10 ની આદત પડેલી જ છે v ir. ઓકે, તો આ કોના જેવું લાગે છે? આના જેવું. આના જેવું લાગે છે ને? v I તો છે ગુણ્યા r બરાબર. તો આ શું છે? આ શું છે? તો કે નેટ ઇમ્પિડન્સ. શું છે? નેટ ઇમ્પિડન્સ. આને આપણે કહીશું નેટ ઇમ્પિડન્સ z બરાબર નેટ ઇમ્પિડન્સ z. આઈડિયા ક્લિયર? રેઝિસ્ટન્સ નો જે નેટ હોય છે, નેટ રેઝિસ્ટન્સ, એને આપણે શું કહીશું? ઇમ્પિડન્સ. શું કહીશું? ઇમ્પિડન્સ. અને આપણે ઇમ્પિડન્સ કહીએ તો v નોટ બરાબર I નોટ z. તમને v નોટ તો મળી ગઈ. ક્લિયર? તમને v નોટ મળી ગઈ. ઓકે, v નોટ મળી ગયું તમને. હવે તમે I ની વેલ્યુ પહેલા કેટલી લીધી હતી? તમે પહેલા I ની વેલ્યુ કેટલી લીધી હતી? I I નોટ sin ઓમેગા t. ક્લિયર? એટલી લીધી હતી વેલ્યુ. હવે જો ધ્યાનથી જોજો. આ છે તમારો I. ક્લિયર? વોલ્ટેજ, નેટ વોલ્ટેજ છે, નેટ વોલ્ટેજ એ તમારું એન્ટી ક્લોકવાઇઝ છે, મતલબ કે વોલ્ટેજ લીડ કરે છે. વોલ્ટેજ લીડ કરે છે તો કરંટ શું કરશે? લેગ કરશે. આ કન્ડિશન શેમાં હતી? તો કે ઇમ્પિડન્સમાં, સોરી ઇન્ડક્ટરમાં. જ્યારે ઇન્ડક્ટિવ સર્કિટ હોય ત્યારે, જ્યારે સર્કિટ ઇન્ડક્ટિવ હોય ત્યારે. મતલબ અહીંયા સર્કિટ કઈ છે? ઇન્ડક્ટિવ. કેમ કે વોલ્ટેજ લીડ કરે છે
કોને? કરંટને. નેટ વોલ્ટેજ લીડ કરે છે. બરાબર, સર્કિટ કઈથી? ઇન્ડક્ટિવ. કરંટ શું કરશે? લેગ કરશે, વોલ્ટેજ લીડ કરશે. વોલ્ટેજ લીડ કરશે કેટલા ડિગ્રી? સપોઝ આ લઈ લો એંગલ 5 ડિગ્રી લીડ કરશે. લીડ કરશે તો વોલ્ટેજ કરંટ કરતા 5 ડિગ્રી વધારે આવશે. તો અહીંયા હું લઉં નેટ વોલ્ટેજ V નોટ sin ઓમેગા t પ્લસ 5. આ તો તમારે જોઈતું હતું. V નોટ સોરી નેટ વોલ્ટેજ V is equal to V નોટ sin ઝૂમ 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 મળી ગયું. ઝૂમ 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 તો મળી ગયું આપણને. ક્લિયર? તો આ તો આપણે જોઈતું હતું. હવે તમે જુઓ, આ તો આપણે વોલ્ટેજ ફાઇન્ડ કર્યો. આ તો આપણે વોલ્ટેજ ફાઇન્ડ કર્યો. પણ આ ઇમ્પિડન્સ Z, આ તમે Z કઈ રીતે લીધું તમે? બરાબર, તમને આવો પ્રશ્ન થઈ શકે કઈ રીતે આવ્યો? તો આપણે ફાઇન્ડ કરી લઈએ. તો આ ઇમ્પિડન્સ ડાયાગ્રામ છે. આ શું છે? ઇમ્પિડન્સ ડાયાગ્રામ. હવે આની વેલ્યુ વધારે છે, આ ઓછું છે, તો હું ડાયરેક્ટલી આમાંથી આ બાદ કરી દઈશ. XC. ઓકે, બરાબર. હવે આનો હું નેટ નીકાળું તો અહીં નેટ રેઝિસ્ટન્સ ને આપણે શું કહીશું? ઇમ્પિડન્સ Z. ક્લિયર? ક્લિયર? Z કહી દીધો. હવે આપણે પેલું જે આ કન્ડિશન વાપરી છે અહીંયા વાપરી તો શું થશે? Z નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ XL માઈનસ XC નો સ્ક્વેર. પેલી સાઈડ સ્ક્વેર, પેલી સાઈડ જાય તો અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL માઈનસ XC નો વર્ગ. ક્લિયર? તો આ તમને ઇમ્પિડન્સ Z મળી ગયો. બરાબર. હવે તમને એવું થાય કે મારે એંગલ phi શોધવો છે. તમને એવું થાય કે મારે એંગલ phi શોધવો છે. phi કઈ રીતે શોધવાનો? phi કઈ રીતે શોધશો મિત્રો? તો આ જે છે એને અહીંયા લઈ દો. ઝૂમ 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 ઝૂમ. ક્લિયર? શિફ્ટ કરી નાખો અહીંયા. તો આની વેલ્યુ કેટલી લીધી? XL માઈનસ XC. આ તમારો કેટલો છે? R. બરાબર. આ કેટલો છે તમારો? Z. and this one is your phi angle. ક્લિયર? તો હવે tan નું ઇક્વેશન લગાડ દો. tan phi is equal to સામેની બાજુ કઈ છે? XL માઈનસ XC ભાગ્યા પાછળની બાજુ કઈ છે? R. આ તમારો tan આવી ગયો. tan. ખબર પડી મિત્રો? તો tan શોધવું હતા, ઇમ્પિડન્સ Z શોધવું હતા અને નેટ વોલ્ટેજ શોધવું હતા. ક્લિયર? આ કેસ તમને ખબર પડ્યો? તો છાપી નાખો દોસ્તો. આ મિત્રો આખું છાપી નાખો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું સેકન્ડ કેસ. ઓકે, ત્યાં સુધી જોતા રહો. છાપી નાખો દોસ્તો, છાપી નાખો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું સેકન્ડ કેસ. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ સ્ટડી વિથ દિલીપ સર. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલા બેલ આઇકનને જરૂર દબાવો.